હવે જોઈએ આયલા આવે છે હળું હળું નાકું વાળવા. તો આપણે નાજીની નેરે તમને બધાને મુલાકાત કરાવી ને વાતો કરાવી કે શું કરે છે એમ. તો જો તમને બધા મિત્ર એ કીધું છે કે તમારે થોડુંક વલોકમાં બોલવાનું તો બોલો થોડુંક. જે આવડે એ બોલો થોડું. ના સાહેબ હમણાં બી ગયા તા કા એ શેની બીક લાગી હે કયો તો બાકી આઈન કયો ને કરતા વધારે મેં લીંદી નાખ્યું છે. ઈ તો ક્યારની ઘડીક આટા મારે ને ઘડીક આમ જાય ને ઘડીક તેમ જાય. બાકી ઝાઝુ તો મેં જ લીંગ્યું છે તમને બધાને ખબર પડી જ ગઈ છે. તો ઠેઠ ઓલો ઢગલો રહ્યો ને ત્યાંથી આ બીજો ઢગલો ને આ ત્રીજો આમ. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ. તો ભાઈ કેમ છો મજામાં મજામાં નહીં હોય તો આપણે વિડીયો જોતા મજામાં આવી જશો. તો ભાઈ જો સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયા ને બધાને જય માતાજી. સમયની વાત કરો ને તો 8:30 જેવો સમય થઈ ગયો છે. અત્યારે સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો ભાઈ સરસ મજાનું કંઈક આ રીતનું મસ્ત વાતાવરણ છે અત્યારનું. બાકી જો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ સિરાઈ તૈયાર થઈ ગયા છે ને અત્યારે જો મોટર ચાલુ છે ને તો થોડોક અવાજ આવતો હશે કેમ કે ટાંકામાં પાણી ચડે છે એટલા માટે. તો હવે કઈ નઈ કારખાને જવાનો સમય થઈ ગયો છે. તો કઈ વાંધો નહી હવે કારખાને જાય બાકી આગળ ફરીથી કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરીશું. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જય મેલડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો ઘણા ટાઈમ પછી આજે મેં વ્લોગ છે એ ચાલુ કર્યો હશે. કેટલાય ટાઈમથી નથી ઉતરતી ને અત્યારે કારખાનેથી આવતા રહેશી. અને જો કેટલાય ટાઈમ ને 3-4 દિવસથી. હા એટલે 3-4 તો એ 3-4 વ્લોગ એ ઘણો ટાઈમ જ કહેવાય. વિમલ ખાઈધી કા વિમલ ખાઈધી. વિમલ નો વી ની આવડતો મને વિમલ ખાધી હોય ખોટું બોલોસ તો તાનસેન ખાધી. એવું મને આવડતું નથી ખાતા કંઈક મને તેર ખાધું ચડે. તું અને બપોરે જો એટલા કપડાં ધોયા કેમ કે આજ મસ્ત મજાનો તડકો નીકળ્યો છો કે અત્યારે તો આવા વાદળા થઈ ગયા છે પણ બપોરે મસ્ત મજાનો તડકો હતો ને તો મેં કપડાં ધોઈ નાખું તો હુકાઈ જાય. ચોમાસામાં એક પ્રોબ્લેમ વધારે કા કપડાનો તો 2 દિવસથી નતા ધોયા ને તો બેના બે જોડી કપડા હતા તો ધોઈ નાખ્યા છે. અને બીજું તો આ કઈ કામ કરવા નથી. આ જો જાય છે બકાલું લેવા માટે. નહીં હું નથી જાતો. કેમ હમણાં કેતનનું જ આવશું. તો એને મને એમ કીધું કે હું તને બકાલું હમણાં લઈ આવી દઉં. હું બકાલું લઈ આવી દેશે એને જેનું શાક ખાવું છે ને એનું બકાલું લઈ દેશે. જોકે એને એમ કીધું કે હું તને ભીંડો લઈ દઉં પણ મેં તો ભીંડાનું શાક માર ખાવું ને તમારે લેવો હોય ને તો લઈ આવું. તો હવે ભીંડો તો નહીં લાવે જોઈશું હું લાવે છે જેનું શાક ભાવતું છે જેનું ખાવું છે ને બકાલું લઈને આવશે ને. હવે મારે રાંધવાનું તો ફટાફટ રાંધી વાળું કેમ કે સાંજે એક જગ્યાએ બેસવા જવાનું છે. તો કે આમ મારા મામા થાય અને આને ફ્રેન્ડ થાય તો એમના કાકા થાય તો એમના ઘરે બેસવા માટે જવાનું વાડીએ. તો હાલો ફટાફટ રાંધી વાળું એટલે વેલા હેર નવરા થઈ જાય ને વેલા હેર જઈએ ને વેલા હેર પાછા વહી આવી. તો હાલો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં? તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં. તો અત્યારે જો અમે આ મરસીમાં પાણી વાળવી છીએ. જો આ બધું પાણી હાલ્યું આવે છે દરિયામાં અને જો આ મરસીમાં હાલ્યું જાય છે. તો તમને હું જો દેખાડું છું કે અમારી મરસીમાં પાણી હાલ્યું જાય છે અને કેવડી અમારી મરસી થઈ ગઈ છે એ કમેન્ટ કરજો. અને તમે બધા કયો છો ધર્મેશને કે વાડીના વિડીયા બનાવજો. તો જો આ વાડીનો વિડીયો બનાવ્યો હશે. મને જ કાંઈ આવડતું નથી પણ અમે શીખવી છીએ થોડું. તો આમ એને પપ્પા પાણી વાળે છે તો ના જઈને હું તમને બધાને બતાવું છું કે જો એ કઈ રીતે પાણી વાળે છે અને કેવી અમારી મરસી છે એ તમે કોમેન્ટમાં કહેજો અમને. જઈ આમ પાણી વાળે છે. જવો અમારો વાડીનો નજારો બધો. હવે જોઈએ આયલા આવે છે હળું નાકું વાળવા. તો આપણે નાજીની નેરે તમને બધાને મુલાકાત કરાવી ને વાતો કરાવી કે શું કરે છે એમ. જોઈ આયલા આવે છે. એટલે શું કરો છો? તો જો તમને બધા મિત્ર એ કીધું છે કે તમારે થોડુંક વ્લોગમાં બોલવાનું તો બોલો થોડુંક. જે આવડે એ બોલો થોડુંક. આ બાજુ જવો થોડુંક. જવો અમારી વાડીનો નજારો બધો.
જો આ લીમડા છે એમાં ઢોર બેઠા છે, જો વાડીએ ધર્મેશ ને સંગીતાની બધા બેઠા છે. મને કે જાઓ તમે થોડુંક ઉતાર્યો તો હું જાઉં ઉતારવા એવી છું. નથી રહેતું પાણી ફૂટી જાય છે. આમ જોઈ પાણી વાળે આમાં કે એને પાળા બાંધાય કે નહીં પાણી કે હવે ફૂટે તોય ફોડી નાખ્યું જોવો તમે. જો ધર્મેશે મને કીધું હતું કે તમે ઉતારવા જાઓ તો હું ઉતારવા ગઈ હતી. મને જ કંઈ આવડતું નથી કેવું પૂછરું હોય. જો અમારે ગુલાબડીમાં ફૂલ કેટલા બધા આવ્યા છે કા ધર્મેશ. કેટલા વાગ્યા નથી ખબર, પણ અત્યારે બ્લોગ છે ચાલુ કરી દીધો છે અને લોકેશન જોતા તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં છીએ. તો આજે છે બુધવાર, એટલે કે કારખાને રજા હોય ને આવતા રહેશે વાડીએ અને લીંદવાનું કામકાજ કરી દીધું ચાલુ જાય. એટલી ખડ ઊભું છે. હા, આમાં ઘાસ વાવેલું છે. ઘાસ જ કહેવાય ને, અમારા બધા ઘાસ કે. હા, તો આવું વાવ્યું છે. ક્યાંક કુંભળા મકા જેવા દેખાતા હશે. જો કે પેલા એ કેરો આવ્યો ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો. તો અને આ કણે જો આ ઊભું છે ને, બહુ એટલે બહુ જ ગરમી થાય છે. રહેવાતું ને કેટલી ગરમી થાય છે. ના સાહેબ હમણાં બી ગયા હતા કા એ શેની બીક લાગી હે કયો તો કયો ને આમ જવો આને હે હમણાં બીક લાગી છે ને બીક લાગી ખબર જો કે અહીં કઈ નહીં નકર હમણાં બતાવે. જે ખેતી કરતા હશે ને ખબર છે. લગભગ તો તમારી બાજુ શું કહેતા મને નથી ખબર, પણ એવી ઈવળ આવે એમ અમારા ત્યાં બધા એમ ક્યાંક મૂંડો હશે. બાકી હું એ મને નથી ખબર, પણ એવી આવે અહીંયા બધા એમ ક્યાંક મૂંડો છે. તમારે ના શું કહેતા એ મને નથી ખબર. તો મેં માથે નાખીને તો બી જાક સીધું રાડે નાખી એટલે મને ખબર પડી ગઈ કે આની બહુ બીક લાગે. એ ઘણી વખત છે ને મને મારા હાહુ ને બધાને બહુ બીવાર થાય. મારા હાહુ ને ઈવળની બહુ બીક લાગે ને એટલે એને માથે ઈવળ રાખીએ ને મને તો એ કેવું ભૂત જેવું કેમ વળગણ આવ્યું હોય ડોળા ને એવું કાઢે ને એવું બધું કરે ને તો મને એવું કરીને રાતે બીવારે કા સાંજે કંઈક બહાર ગયા હોય ને તો આવીને પછી મને બીવરાવે મને બહુ બીક લાગે સાંજે એટલે એ રીતે બીવરાવે. આજ મને એમ થયું હું જોઉં મને એમ કે મારા હાહુને એકને બીક લાગતી પણ આને તેનથી નહીં વધારે લાગે છે. તો આ રીતનું કંઈક છે ને મારા હાહુની બકાલ ઉતારે છે અને અમે બે લીંડી છે. તો હાલો ફટાફટ લીંડવા મળી. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને કોને કોને એની જેમ બીક લાગે છે કોમેન્ટ કરીને કહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ લીનતા લીનતા અત્યારે ને અડધું નીંદાઈ ગયું છે. જો એટલું બાકી છે ને આ જો મસ્ત મસ્ત ક્લિયર થઈ ગયું છે. આવું કંઈક છે બરાબર. આ નાસ્તો અમારો લુક કેવો થઈ ગયો તમને બધાને ખબર જ હશે. વાડીનું કામ કરતા હોય એટલે થઈ જાય એવો. તો કાંઈ વાંધો નહીં. બાકી સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને મજા આવે છે. પણ લીંદવાનું થાય ના નથી મજા આવતી મને, કેમ કે એકચ્યુઅલીમાં આવું આપણને ના ફાવે. જો આમ લીંદવું પડે ને એટલે મને મજા ના આવે. તો કાંઈ નહીં, ધીમો ધીમો ક્યારનો લીંદતો તો. બાકી આઈન કરતાં વધારે મેં લીંદી નાખ્યું છે. એ તો ક્યારની ઘડીક આટા મારે ને ઘડીક આમ જાય ને ઘડીક તેમ જાય. બાકી ઝાઝુ તો મેં જ લીંદ્યું છે. તમને બધાને ખબર પડી જ ગઈ છે. તો ઠેઠ ઓલો ઢગલો રહ્યો ને ત્યાંથી આ બીજો ઢગલો ને આ ત્રીજો, આમાંથી એને અડધો ઢગલો જ કર્યો છે. બાકી ઝાઝુ તો મેં જ લીંદ્યું છે.
તો આવું કંઈક છે. બધું તમે જ લીધું. ઠીક. તો કાંઈ વાંધો નહીં હવે હે ને થોડુંક લીંદવાનું છે ને તો હવે હે ને લીંદી નાખી. તમે શું આવ્યા હે કેમ આમ ફૂ ફૂ થતા આવ્યા એવું હે બોલો જરીક તો કાંઈ નહીં હાલો હવે હે ને ઘરે ઘરે જવું છે તો હવે હે ને ઘરે વ્યા દેવી તેમ બધા કન્ટિન્યુ બનાવીશું આ બધા દાંત કાઢે છે ને દાંત કાઢો હારું હાલો